શિયાળામાં દહીં ખાવું જોઈએ કે નહીં? આ સવાલ ઘણા લોકોના મનમાં હોય છે. જો કે મોટાભાગના લોકોને તેમના ભોજન સાથે અથવા તો જમ્યા પછી દહીં ખાવાનું પસંદ છે. પરંતુ જ્યારે શિયાળો આવે છે ત્યારે ઘણા લોકો દહીં ખાવાનું ટાળે છે. કારણ કે શિયાળામાં દહીં ખાવું યોગ્ય છે કે નહીં તે અંગે ઘણા લોકોના મત અલગ પણ તરી આવે છે. અને તેથી લોકો વારંવાર વિચારે છે કે શિયાળામાં દહીં ખાવું કે નહીં. આ ઉપરાંત કેટલાક લોકો દહીં ખાવાનું બંધ કરવાની પણ સલાહ આપે છે. પરંતુ ખરેખર શું કરવું જોઈએ? આવો અમે આપને બતાવીએ. દહીંમાં ઠંડકની અસર હોય છે. આયુર્વેદમાં ઠંડીને ધ્યાનમાં રાખીને શિયાળામાં ઓછું દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. આમ છતાં પણ શિયાળામાં દહીં ખાવાને લઈને લોકોના મનમાં અનેક પ્રકારની મૂંઝવણો રહે છે. સૌથી પહેલાં તો આપણે એ જાણી લેવું જોઈએ કે દહીં આપણા માટે ખૂબ જ પૌષ્ટિક ખોરાક છે. દહીંમાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય છે અને આ બેક્ટેરિયાને પ્રોબાયોટિક ગણવામાં આવે છે. મતલબ કે આપણો મિત્ર છે. તેની મદદથી પાચનની સમગ્ર પ્રક્રિયા સરળ બને છે અને તેથી વિજ્ઞાન કહે છે કે શિયાળાની ઋતુમાં થાળીમાંથી દહીં સંપૂર્ણપણે ગાયબ ન થવું જોઈએ. હા, કેટલાક કિસ્સાઓમાં દહીં ખાવાની મનાઈ પણ હોય છે. ઘણીવાર આપણને એવી માન્યતા થતી હોય છે કે આપણે શિયાળામાં દહીં ના ખાવું જોઈએ. પણ હું એવું કહેવા માંગીશ કે જો દહીં ઘરે મેળવેલું તાજું ખાઈએ છીએ તો આપણે દરેક સિઝનમાં દહીંનું સેવન જરૂર કરવું જોઈએ. કારણ કે દહીંમાં રહેલા જે બેક્ટેરિયા છે તે આપણી પાચન શક્તિને મજબૂત કરે છે, આપણી ઇમ્યુનિટી ઘણી સ્ટ્રોંગ બનાવે છે. દહીંની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે જે આપણા શરીરનું ન્યુટ્રિશન બેલેન્સ પૂરતું પાડે છે. દહીંમાં કેલ્શિયમ, પ્રોટીનની સાથે વિટામિન B12, પોટેશિયમ અને મેગ્નેશિયમ વગેરે મળી આવે છે. 100 ગ્રામ દહીંમાં 3.5 ગ્રામ પ્રોટીન જોવા મળે છે. આ સિવાય તેમાં બીજા પણ ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા છે. તેમાં ઘણા સારા બેક્ટેરિયા હોય છે ને જે આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે. તેથી ડોક્ટર્સ પણ વજન ઘટાડવા માટે દહીં ખાવાની ભલામણ કરતા હોય છે, જે વજન ઘટાડ્યા પછી ઘણા દિવસો સુધી તમારા શરીરનો શેપ જાળવી રાખવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત શિયાળામાં દહીં ન ખાવું જોઈએ એવી ખોટી માન્યતા છે. તેનાથી વિપરીત શરીરનું તાપમાન જાળવી રાખવા માટે આરોગ્ય માટે ખોરાકમાં ગરમ ખોરાકનો સમાવેશ કરવો જરૂરી છે. જો કે દહીં અને શરદી વિશે મેડિકલ સાયન્સમાં કોઈ ખાસ ચર્ચા નથી. છતાં સવાલ એ છે કે શિયાળામાં દહીં ખવાય કે નહીં? કેટલાક કિસ્સાઓમાં દહીં ખાવાની મનાઈ છે. શ્વસન સંબંધિત રોગ, શરદી, ઉધરસ હોય તો મર્યાદિત માત્રામાં દહીં ખાઓ. રાત્રે દહીં ન ખાઓ. બપોરે દહીંનું સેવન કરવું વધુ સારું છે. જો તમે ઠંડા દિવસોમાં શરદી અને ઉધરસથી પીડાતા હોવ તો ફ્રીઝમાંથી સીધું જ કાઢેલું દહીં ખાવાનું ટાળો. નહીતર તે કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે છે. ઉપાય તરીકે જો તમે કાળા મરીના પાવડર સાથે દહીં ખાશો તો તમને ગળામાં દુખાવો નહીં થાય. જો તમને લાગે છે કે દહીંથી નુકસાન થઈ રહ્યું છે તો તમે તેને હિંગ સાથે પણ ખાઈ શકો છો. અગર તમે દહીં બજારમાંથી લાવ્યા છો રેડીમેડ, ક્યારે બન્યું છે એની કોઈ ખાતરી નથી, કાં તો ફ્રીજમાંથી કાઢીને તરત ને તરત ઠંડુ લો છો તો ઘણીવાર કાકડા ફૂલી જવા, કાં તો શરદી થવી, કાં તો ગળો પકડાઈ જવું જેવી સમસ્યાઓ ઊભી થતી હોય છે. પણ એનો મતલબ એ નથી કે આપણે દહીં લેવાનું ટોટલી ટાળીએ. આપણે બને ત્યાં સુધી ઘરે કરવું જોઈએ અને જો ઘરે કરવાનો ઓપ્શન ના હોય તો દહીંને રૂમ ટેમ્પરેચર પર જરૂર ખાવું જોઈએ.